હેલો એવરીવન, આજે આપણે ડાયટ બ્રેકફાસ્ટ બનાવ્યું છે. તો તમે જોઈ શકો છો કેવું સરસ સુંદર દેખાઈ રહ્યું છે. એમાં આપણે હવે ઓટ્સ લીધા છે. સૌથી પહેલાં આપણે ઓટ્સ લઈશું, પછી ખજૂર લીધી છે 2-3 સરખી કરીને બીજ કાઢી, અને પછી બધા ડ્રાયફ્રૂટ લીધા છે. બદામ છે, કાજુ છે, અખરોટ છે અને પમ્પકિન બીન્સ છે. તો હવે તમે જોઈ શકો છો કે હવે આપણે આ ઓટ્સ છે 2 ચમચી છે એ લઈશું બાઉલમાં. પછી બધા ડ્રાયફ્રૂટ્સ એ અંદર એડ કરી દઈએ છીએ. પછી ખજૂર છે એ ખજૂર બી અંદર એડ કરી દઈએ છીએ. પછી અંદર દૂધ ગરમ કરેલું નાખવાનું છે, એકદમ ઉબલતું દૂધ ગરમ. અંદર એ દૂધ બી એડ કરીએ છીએ આપણે. દૂધ ગરમ કરેલું છે એટલે હવે અંદર એ એડ કરી અને હલાવી દઈશું. અને હલાવી અને હવે પ્રોપર એને ઢાંકી અને મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો કે દૂધ હવે બધા ડ્રાયફ્રૂટની ઓટ્સની અંદર ઢાંકી અને મૂકી દીધું છે. પછી કલાક 1.5 કલાક પછી આપણે ખોલી લઈએ છીએ તો બધા ડ્રાયફ્રૂટ્સ અંદર સરસ એવા પલળી ગયા છે. પછી ચિયા સીડ્સ બી લીધા છે, એને 4 થી 5 કલાક પલાળી રાખેલા છે. અને બધા ફ્રૂટ્સ છે, જે એપલ છે અને દ્રાક્ષ છે. અને તમે જોઈ શકો છો હવે આપણે એપલ કટ કરી લઈશું. પહેલાં એપલ કટ કરી લઈશું, પછી જે ડ્રાયફ્રૂટ્સ પલાળેલા છે એને બી હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. મિક્સીમાં બધું ક્રશ કરી લઈશું. પછી આ ડાયટ તમે વજન ઉતારવું હોય એના માટે બી સારું છે. જેને વજન ઉતારવું હોય તો જો આ સવારે બ્રેકફાસ્ટ કરી લે છે એને પછી ભૂખ બી ઓછી લાગે છે. અને આનાથી ઘણા બધા ફાયદા છે કે તમારા મસલ્સ બી બને છે અને ડાયટ પ્રોટીનથી ભરપૂર છે. તે આ બહુ સરસ હેલ્ધી છે. સવારમાં આવું કરી લઈએ તો તમને બહુ સારું રહેશે. વજન ઉતારવામાં બી ઘણી બધી મદદ કરે છે આ. અને આખો દિવસ આનાથી પેટ બી ભરેલું જ રહે છે. આ ડાયટ બ્રેકફાસ્ટ છે. સવારમાં રોજ તમે સવારે વહેલા લઈ શકો છો આને. હવે આને આપણે ક્રશ કરી લીધું છે પ્રોપર વ્યવસ્થિત. બધા ડ્રાયફ્રૂટ બધું અંદર ક્રશ કરી લેવાનું છે. હવે ક્રશ કરી અને પછી હવે આપણે એનો બાઉલમાં લઈ લઈશું. આવી રીતના આપણે ક્રશ કરી લીધું છે. હવે બાઉલમાં લઈ લીધું બધું, અને પછી ઉપરથી આપણે બધા ડ્રાયફ્રૂટ્સને બધું એડ કરવાનું છે. જો સૌથી પહેલાં તે પેલી ચિયા સીડ્સ એ પલાળેલા છે એને આપણે 2 થી 3 ચમચી અંદર એડ કરીશું. ચિયા સીડના 4-5 કલાક પલાળી રાખવા જરૂરી છે, અને પલાળ્યા પછી જ ઉપયોગમાં લઈ શકાય છે. હવે આ ફ્રૂટ બી છે, એપલ છે અને ચેરી બી છે. એપલ કટ કરી લીધું છે, એપલ એડ કરીશું. પછી આપણે દ્રાક્ષ બી એડ કરીશું. સૂકી દ્રાક્ષ લીધી છે. અને ઉપરથી ભભરાઈ દઈશું સૂકી દ્રાક્ષ. હવે મિક્સ બધું હલાવી લઈએ છે બરાબર. હલાવી અને નીચે નાના બાઉલમાં હવે સર્વ કરીએ છીએ. હવે ઉપરથી આ પમ્પકિન સીડ છે એ બી નાખીશું આપણે. પછી બદામ છે એની બી કતરણ કરી લીધી છે આપણે. એ બદામ બી અંદર તો પહેલાં ક્રશ કરી હતી જ, પણ હવે આ ઉપરથી કતરણ કરી છે એ બીજી. હવે જે ચેરી છે એ બી આપણે
સૂકી દ્રાક્ષ ઉપર બી એડ કરીએ છીએ અને ચેરી બી ઉપર આપણે મૂકીએ છીએ. અને પછી ફ્રૂટના જે કટિંગ કરેલા 4 પીસ એવા છે એપલના, એ સાઈડમાં મૂકી દઈએ છીએ. એનું ડેકોરેશન બહુ સરસ લાગે છે. અને ઉપરથી આપણે હની બી એડ કરીશું 1 ચમચ જેવું, તો એનાથી બી મીઠાશ સારી રહેશે. અને અંદર બી ખજૂર બી નાખેલી છે, એટલે ખજૂરના લીધે બી ટેસ્ટ બહુ સારો એવો આવશે. અને ઉપરથી આપણે મધ બી એડ કરીએ છીએ. તો આ બધું પ્રોપર અંદર મિક્સ કરેલું બી સરસ મીઠું એવું લાગે છે અને ખાવામાં બી બહુ સરસ લાગે છે. આ તમે નાના બાળકો બી ખાઈ શકે છે, બધા ખાઈ શકે છે. બહુ સરસ એવું હેલ્ધી ડ્રાયફ્રૂટ બ્રેકફાસ્ટ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો કેવું સરસ કલરફુલ દેખાઈ રહ્યું છે. એમાં બાળકોને આપીશું તો બાળકો બી ખુશ થઈ જશે. અને મોટાઓને બી વજન કંટ્રોલ કરવું હશે, ડાયટ કરતા હશે, એ લોકોને તો બહુ જ સારું રહેશે. પેટ બી આખો દિવસ આનાથી ભરેલું રહેશે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ સુંદર દેખાઈ રહ્યું છે આ.